મિત્રો નારિયેળીમાં આપણે યેન કેન પ્રકારે કોઈ પણ ભોગે આપણે વધારે ફાલ બેસાડવાની કોશિશો કરતા જ હોઈએ છીએ. આપણને જેમ વધુ ઉત્પાદન મળે એવા ઘણા બધા આપણે પ્રયોગો કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત એવું છે કે એ પ્રયોગો ઊંધી દિશામાં થતા હોય તો પણ આપણને રિઝલ્ટ ન મળતું હોય છે. એમાંનું એક ખાસ વસ્તુ છે ખાતર. ખાતર કઈ રીતે આપવું એના વિશે આજે આપણે માહિતી જોવાની છે મિત્રો. તો મારી ચેનલ ઉપર તમે બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હો તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી આસાનીથી પહોંચે અને માહિતી તમને સતત મળતી રહે મિત્રો. તો મિત્રો આવો જોઈએ કે નારિયેળીમાં છાણિયું ખાતર કઈ પદ્ધતિથી નાખવાથી આપણને ખૂબ સારો બેનિફિટ મળે, ઓછા ખાતરે વધુ બેનિફિટ કઈ રીતે મળી શકે એના વિશે આજે વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આ માહિતીસભર વિડીયોમાં. અને તમે છો મિત્રો ગુજરાતની ગુજરાતી ખેતી વિશેની અને ખાસ કરીને નારિયેળી વિશેની સચોટ માહિતી આપતી ચેનલ ઉપર ગીર એગ્રી હબ ઉપર, અને હું છું તમારો મિત્ર બારડ. મિત્રો આજે આપણે જોવાનું છે કે નારિયેળીમાં કઈ પદ્ધતિથી ખાતર આપવાથી ખૂબ જ સારું આપણને રિઝલ્ટ મળી શકે છે મિત્રો. હવે નારિયેળીમાં મિત્રો આપણે મોસ્ટ ઓફ બે પદ્ધતિથી ખાતર આપી શકીએ છીએ. એમાં એક પદ્ધતિ એવી છે કે એ ખાતરને છૂટું ઉડાડીને આપણે આપી શકીએ, અને બીજું છે એ રિંગ બનાવીને પણ ઝાડની ફરતે આપી શકીએ. મિત્રો બંને પદ્ધતિઓ કારગર છે, કેમ કે છૂટું ખાતર જ્યારે આપણે ઉડાડીને આપીએ ત્યારે મિત્રો હવે તો મશીનો આવી ચૂક્યા છે ઉડાડવાના, એટલે કે જે કંઈ તમારા હાથે જે મહેનત કરવાની હતી એ તો ઘણી બધી ઓછી થઈ ગઈ છે. હવે એનાથી જો મિત્રો એનો ઘેરાવો છે કમસે કમ 20 ફૂટનો લે છે, બરાબર. હવે 20 ફૂટની અંદર એક સમાન રીતે ખાતર ઉડતું હોય છે, તમે વિડીયો દ્વારા જોઈ શકતા હશો. એટલે મિત્રો એ રીતે પણ તમે ઉડાડી શકો છો. એનો પ્લસ બેનિફિટ એ છે કે મિત્રો એક સરખું ખાતર આવવાથી તમારી ટોટલ જમીન ફળદ્રુપ બનતી હોય છે. ટોટલ જમીન જે છે એમાં જે કંઈ ઓર્ગેનિક કાર્બન છે, બાકીના બીજા બધા તત્વો છે, સમાન રીતે ભળતા હોય છે. હવે મિત્રો હવે બીજી એક એની ટ્રીક છે કે જે ઝાડની ફરતે રિંગ બનાવી અને મિત્રો ખાતર આપવાની પદ્ધતિ છે. હવે મિત્રો એ પદ્ધતિમાં 80% છે જે મૂળ છે એ થડની આસપાસ હોતા હોય છે. હવે એમાં 2 મીટરને જે વર્તુળાકાર ત્રિજ્યામાં એના મોસ્ટ ઓફ એના મૂળ રહેતા હોય છે. એટલે કે આપણે 2 મીટરની ત્રિજ્યાની અંદર આપણે ખાતર નાખવું ખૂબ જરૂરી બની જતું હોય છે, કેમ કે ત્યાં એના મૂળ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોતા હોય છે. અને મિત્રો એ પદ્ધતિમાં તમે ઓછા ખાતરમાં પણ સારો એવો બેનિફિટ મેળવી શકો છો. અને એનો પ્લસ બેનિફિટ એક એ પણ છે કે મિત્રો એ જ્યારે તમે વધારે પડતું પાણી આવે કે પૂર આવે ત્યારે ખાતર ધોવાઈને બહાર નીકળતું નથી, અને ત્યાંને ત્યાં મિત્રો ગળત્યું અને સડતું રહેતું હોય છે. જ્યારે મિત્રો જે ઉડાડીને ખાતર આપવાની પદ્ધતિ છે એમાં સમાન રીતે ઉડતું હોય, જેથી કરીને તમારી ટોટલ જમીન છે એ ફળદ્રુપ બને છે. અને ટોટલ જમીનમાં મિત્રો જે કંઈ તત્વો છે ખેતીને ઉપયોગી અને નારિયેળીને ઉપયોગી જે મિનરલ્સ છે, તત્વો છે, એ બધી ઘણી બધી વસ્તુઓ છે સંપૂર્ણ રીતે મળી જતી હોય છે. તો એમાં મિત્રો એવું નથી રહેતું કે નારિયેળીના ખેતરના અમુક ભાગમાં તત્વો છે અને અમુક ભાગમાં નથી. જ્યારે રિંગ બનાવવાની પદ્ધતિમાં મિત્રો ઘણી વખત એવું બને છે કે જે નારિયેળીની ફરતે જ એમાં જે મિનરલ છે, તત્વો છે અને જે મુખ્ય તત્વો છે, ગુણ તત્વો છે, બધા ત્યાં જ રહેતા હોય છે અને ત્યાંથી આગળ વધતા નથી. હવે મિત્રો તમારી સમક્ષ આ બે પદ્ધતિઓ મેં મૂકી છે, આ બંને કારગર છે. હવે મિત્રો તમારી પાસે ખાતરનો સ્ટોક કેવડો અવેલેબલ છે એના ઉપર ઘણો બધો આધાર રાખતો હોય છે તમારી પદ્ધતિ મુજબ. તો મિત્રો ખાતર કેટલું આપવું, કયું કયું આપવું એ પણ મિત્રો વિડીયોમાં નીચે હું લિંક પોસ્ટ કરી દઈશ, તો તમે એ પણ જોઈ શકશો કે નારિયેળીમાં કેટલા પ્રમાણમાં કઈ નારિયેળીમાં કેટલા કિલો ખાતર આપવું એ તમે ખૂબ સારી રીતે જાણી શકશો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બારડને રજા આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન.